ખેડૂતને ડીઝલમાં પડતી મુશ્કેલીને લઈને આમ આદમી પાર્ટી અમરેલીએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું। નમસ્કાર, ગુજરાત 24 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મહત્વના સમાચાર। વધતી મોંઘવારીના મુદ્દે આજે આમ આદમી પાર્ટી દ્વારા અમરેલી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે વિરોધ પ્રદર્શન યોજી જિલ્લા અધિક નિવાસી કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। આ પ્રસંગે કાર્યકરોએ હાથમાં પ્લે કાર્ડ સાથે પેટ્રોલ, ડીઝલ, દૂધ તેમજ જીવન જરૂરિયાતની અન્ય વસ્તુઓના સતત વધી રહેલા ભાવ સામે વિરોધ નોંધાવ્યો હતો। આમ આદમી પાર્ટીના આગેવાનોએ જણાવ્યું હતું કે વધતી મોંઘવારીના કારણે સામાન્ય અને મધ્યમ વર્ગીય પરિવારોને ભારે આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। સરકાર દ્વારા ભાવ વધારો કાબૂમાં લેવા તાત્કાલિક અસરકારક પગલાં લેવામાં આવે તેવી માંગ સાથે આવેદન આપવામાં આવ્યું હતું। ફરી મળીશું નવા સમાચાર સાથે, ત્યાં સુધી જોતા રહો ગુજરાત 24 ન્યૂઝ। અમારી ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરી સહકાર આપવા વિનંતી। ભાજપ ભગાવો, મોંઘવારી હટાવો, ભાજપ ભગાવો, મોંઘવારી હટાવો, ખેડૂતોને ડીઝલ આપો, ખેડૂતોને ડીઝલ આપો, ભાજપ સરકાર, હાય હાય, ભાજપ સરકાર, હાય હાય, ખેડૂતોને ડીઝલ આપો, ખેડૂતોને ડીઝલ આપો, ભાજપ સરકાર। ઓકે, આજ રોજ આમ આદમી પાર્ટી અમરેલી જિલ્લા દ્વારા કલેક્ટર શ્રી સાહેબ માધ્યમથી મુખ્યમંત્રી સાહેબને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું છે। મોંઘવારીને લઈને સાથે સાથે પેટ્રોલ, ડીઝલના ભાવ આસમાને પહોંચ્યા છે અને અત્યારે હાલાકી છે કે ભાવ વધારા હોવા છતાં પણ ક્યાંય મળતું નથી, જેના લીધે ખેડૂતો સાથે સાથે ટ્રાન્સપોર્ટરો જેના વ્હીકલો છે ટ્રાન્સપોર્ટનો ધંધો ઠપ થઈ ગયો છે। રોજિંદી નોકરી કરતા અને અપડાઉન કરતા લોકો એને પેટ્રોલ, ડીઝલ મળી નથી રહ્યું। આ તમામ સમસ્યાઓની રજૂઆત કલેક્ટર સાહેબશ્રીને રજૂઆત કરેલી છે અને સરકાર શ્રી સુધી પહોંચાડી અને એના નિરાકરણની માગણી કરી છે અને સાથે સાથે જણાવ્યું જો આની ઉપર ઠોસ પગલાં લેવામાં નહીં આવે તો આમ આદમી પાર્ટી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન ગુજરાત લેવલે કરશે।